નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આજે આપણે 3 અલગ અલગ કંપનીઓની વાત કરીશું, જે ત્રણેય અલગ અલગ સેક્ટરની છે. અને ત્રણેય સેક્ટરની કંપનીઓ પરથી આપણને એક તારણ મળશે કે બજાર એક સરખું કોઈ દિવસ કોઈ સેક્ટર માટે નથી બોલતું. તો શરૂઆત કરીએ આપણે હિન્ડેલ્કોથી. મેટલ સાયકલનો પાવર અહીંયા આપણને દેખાયો. સેલ્સ 34,244 કરોડ, 17% વધારો. ઇબિટા 5,146 કરોડ, 21.1% વધારો. નેટ પ્રોફિટ 2,934 કરોડ, 2.8% ઘટાડો. તો સિગ્નલ શું છે? રેવન્યુ અને ઇબિટા ગ્રોથ મજબૂત છે, પરંતુ પ્રોફિટ પર પ્રેશર છે, જે બતાવે છે કે ટોપ લાઇન મજબૂત હોવા છતાં બોટમ લાઇન પરફેક્ટ નથી. માર્કેટ માટે આગામી સમય મિક્સ સિગ્નલ રહી શકે છે. શરૂઆત કરીએ હવે આઈશર મોટરની. રોયલ રાઇડ હજી પાવરફુલ મોડમાં જ છે. સેલ્સ 6,080 કરોડ, -0.6%. ઇબિટા 1,513 કરોડ, -2.8%. નેટ પ્રોફિટ 1,519 કરોડ, 7%નો વધારો. રેવન્યુ 6,080 કરોડ, યર ઓન યર વાઇઝ 16%નો ગ્રોથ છે. ઇબિટા 1,514 કરોડ, 20.3%, યર ઓન યર વાઇઝ વધારો. માર્જિન 24.9%. ડિવિડન્ડ 82 રૂપિયા પ્રતિ શેર. સીધી વાત એ છે, પ્રીમિયમ બાઇકમાં હજુ દમદાર નંબર આવી રહ્યા છે. એક્સપેક્ટેશન બીટ થયા છે. મજબૂતી સાથે આગળ કામકાજ ચાલી રહ્યું છે. હવે વાત કરીશું આપણે સન ફાર્માની. ગ્રોથ છે, પરંતુ પ્રેશર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. સેલ્સ 14,611 કરોડ, -5.9%. ઇબિટા 3,954 કરોડ, -17.5%. નેટ પ્રોફિટ 2,714 કરોડ, 19.4%. રેવન્યુ 14,612 કરોડ, યર ઓન યર વાઇઝ 12.8%નો વધારો. ઇબિટા યર ઓન યર વાઇઝ 6.2%નો વધારો. માર્જિન 27.1%. નેટ પ્રોફિટ યર ઓન યર વાઇઝ 26.2%નો વધારો. ટ્વિસ્ટ એ છે, ગ્રોથ છે, પરંતુ માર્જિન વીક છે, એટલે માર્કેટ કન્ફ્યુઝનમાં છે. ખુશ પણ નથી અને નર્વસ પણ છે. તો આપણે માત્ર પ્રોફિટ નથી જોવાનું, આપણે બિઝનેસની સ્ટ્રેન્થ, માર્જિન અને માર્કેટ એક્સપેક્ટેશન પણ જોવાની છે, જે આપણે દર વખતે આપણા માર્કેટના નંબર પર ચર્ચા કરતા આવીએ છીએ.